પેકિંગ થઈ ગઈ હતી યાર. અમને જો અર્જન્ટ ટિકિટ રાજકોટમાં મળી નથી એટલે અમારે અમદાવાદ જવું પડશે. ટ્રેનની ટિકિટ બુક કરી મારી તાત્કાલિક જવાનું હતું ના પાડતો થઈ ગયા ને પલટો. હેલો ગાઈસ, તો ફાઇનલી આપણે કેદારનાથની ટ્રીપ કમ્પ્લીટ થઈ ગઈ છે અને આપણે જવાનું છે કેદારનાથ. બધાને જેમ કીધું હતું એમ ઓલા બધાને ટકાને નિશારેને આપણે કહી દીધું છે કે જવાનું હતું કેદારનાથ. અને મહેશભાઈની બેન કાંઈ કહેવાનું નથી, કેદારનાથ જવાનું છે એટલે આપણી ટ્રીપ થઈ ગઈ છે. અનિલને મેં ફોન કર્યો તો એ પેકેજિંગ ચાલુ છે અને સનલાને ફોન કર્યો તો કે પેકેજિંગ એનું કહેતો હતી કે ચાલુ જ છે, આપણે જોઈ લઈ કેમ છે, ચાલુ છે કે નહીં. જોતા આવ્યું આપણે. હાલો સંજયભાઈ, કેમ થયું પેકેજિંગ? હા જો પેકેજિંગ થઈ ગયું. આપણે કેદારનાથ જવાનું તૈયાર. જોઈ લો મિત્ર, કરી દીધો આપણે સુરકેસ. આવડો મોટો ઠેલો કેદારનાથ જવું છે. આમાં તારું પેક કરવાડ્યું બધું આમાં. કેમ નહીં? ઓલા બે ભાઈઓને કેમ થાય? આપણે કેદારનાથ જવાનું થઈ ગયું તૈયાર. ઈ બે ભાઈઓને વિશાલ ઈ રસ્તામાં કહી દેવાય નહીં? એ રસ્તામાં જઈને કહેશું કે અહીંયા જાય કેદારનાથ. હાલો તો અનિલ ને ફોન તો કરી, તો હવે ગામ મેં ફોન તો કર્યો જ નીકળ્યો. એ હાલ્યા જ આવતા હશે, નહીં આવતા હોય ફોન કરી દો. હાલો, આમાં બધું પેકેજિંગ કમ્પ્લીટ થઈ ગયું ને? બધું થઈ ગયું કમ્પ્લીટ. ચાર્જિંગ નાખ્યું કે નહીં બે નું? ચાર્જર તો રહી ગયું. ચાર્જિંગ લેતો આવ ને ફોન કર. હાલો હાલો, હું ચાર્જર લેતો આવું. બાકી બધું કમ્પ્લીટ કરવાનું. ફાઇનલી મિત્રો આપણે થઈ ગયા કેદારનાથ જવા માટે તૈયાર. જોઈજો. અને પાછળ તમને દેખાતું છે કે આપણું પેકેજિંગ હજી બાકી છે, તમને દેખાડી દઉં હું લઈ જવાનું છે. જો આટલા બધા કપડાં ને રૂમાલ ને ટુવાલ ને લેંગા ટી શર્ટ ને ઠંડી વધારે પડે એટલા માટે ગરમ કપડાં ને એક બેગ લીધું છે અને બત્તી લીધી નાની એવડી અને ચાર્જર ને બધી ઘણી બધી વસ્તુ હજી લેવાની બાકી છે. તો ફટાફટ આપણે કરશું પેકેજિંગ ચાલુ હવે, કારણ કે મોડું કર્યા વગર જલ્દી જવાનું છે. તો હવે મળીએ સીધા પેકેજિંગ કરીને. 1 hour later. એ આમ જો કેદારનાથ જવું છે ને 7-8 દી તો થાય જ ને, ઓછા મોટા વધુ થઈ જાય નહીં? હા 7-8 દી. આમ જો વરી લીધો હે ગરમ કપડા ઠંડા કપડા બધા. અમે જો મારો ચંદલાનો આ 3 જણાના એટલા ઠેલા થયા. હજી 3 જણા રાજકોટ છે. કેટલા થશે? હે ટકાને આપણે ટિકિટ બુક કરવા નથી કીધું ઓલા બેન ભાઈ. હા એટલે કે ઓલા બેન ભાઈ મૂકીને નથી કીધું. પેલા મહેશભાઈ કહેતા હું કરાવી પછી આપણે એને ના પાડી દીધી. મેં કે તમે ન કરાવો તો અમે કરાવી નાખીએ ઓનલાઈન. પછી ટકો કે હું કરાવી નાખી. મેં કીધું તો તું રાજકોટ જાવ ને તું કરાવી નાખ. એને ફોન તો આવ્યો કે ઓનલાઈન નથી થાય એમ, એટલે એને ફોન આવ્યો તો કે રૂબરૂ જવું તો ફોન તો કરો એને. હું કે હે ફોન કરો. હાલો કામ કા વાર નું પેકેજિંગ કરું માન થઈ રે. ચંદલા તું મેં કે બેયનું કર્યું એકનું નહીં. આ તો ઉઠીને એટલી ખુશ, એટલો ખુશ હતો, એટલો ખુશ હતો ને. આ છોકરી એટલી ખુશ હતી. ખુશ હતી. હરકમાં ભૂલાઈ ગયું. ખુશ હતી. ટકાને ફોન જાય. ફોન જાય છે. ટકા ફોન ઉપાડ લે. કાનો કેમ ફોન નથી કરતો? બીજી વાર કરો. ક્યાંક ટિકિટ બિકિટ લેવા જોઈએ છે, લાઈનમાં ઊભો હોય છે એવું કાકે છે. પાડતો નથી ટકો. ટિકિટ બુક થઈ ગઈ. મિત્રો ટકાએ તો ફોન ઉપાડ્યો નહીં. મહેશભાઈ નો ફોન ચાલુ છે. આપણે જોયું હવે કદાચ ટકો એની હારે હોય કે ના ગયો હોય તો. એ નથી ઉપાડતા. એ તો કાંક કામમાં છે. હાલો ને પ્રદીપ ને કરી જાઓ. ઉપાડો ટકો જોવે ત્યાં કઈ
ટિકિટના પૈસા તે આપી દીધા ને? જો ટિકિટના પૈસા આપી દીધા છે ટકાને. ટિકિટના નહીં 5000 બીજા લેતો ગયો. એનો ખર્ચો. કડેક રન કરી આય નથી ઉપાડો તઈ નીચે હારી છે. એવું છે. 2 hours later. હા મનીલ ફોન કરીને થાકી રહ્યા પણ એ કઈ ઉપાડતા નથી મારા. તાળી જો ફોન કરી તમે થાકી રહ્યા. ફોન કર્યા છે. એક કામ કરો, મને એવું લાગે છે ઘરે ફોન કરવો પડશે. કહેવાનો હતો ઘરે ફોન કરવો પડશે. હા મને ઉપાધિ થાય ફોન કા એટલા ફોન નકર કોઈ દી ઓલું ન થાય નહીં. હલવાણા નહીં હોય ને એક નથી ઉપાડતા, એકાદો નો ઉપાડતા હોય વાત અલગ. તને હલવાણા નહીં હોય ને ક્યાંક કોઈ જોતાય નહીં હોય ફોન માં કાન ફોન આવે છે એમ તો. હા નહીં તો ડોઈ ટ્રેન છે નહીં. તો મિત્રો હવે તો હજ કરી હે આ બધાએ. ફોન નથી ઉપાડતા લે. કયું કેરના કેટલા ફોન કર્યા એક ફોન નથી ઉપાડતા. ફોન તો કરો, ઘરે ફોન કરો, કોને ગમે એમાં ઘરે કરો કોકને. હા બાકી રા વાત જોઈ છે મેં બપોર ચડાવ્યા આમ એટલીક વાત જોયો આમ સમજો તો આ ઠેલા ને બેલા ને બધું પેક કરીને બેઠા છે. હેલો ક્યાં હો? ઘરે હો તા તકોની ના હે તો ક્યાં ગયા ઠેલા પેક કરી? એવું હે આગ્રા ક્યાંથી જવાના હોય? અમે ઠેલા પેક કરીને બેઠા. આગ્રા મસ્તી નથી કરતો ને? એવું હે સારું હાલ એટલે સારું હાલ એટલે જ ક્યાર ના ફોન નહીં ઉપાડતા મારે. એટલા કે ને એકુક ને 50 રિંગ માર ગયા ગયા તો આપણને સેન્ટ્રેન તો ટકો છૂટો એને જ ખબર હતી. એ અરે હતો આપણે અરે જો ટકો ટકાએ ગદ્દારી કરી ને ના પાડે ટકા સાઈડ વઈ ગયો. મેં કીધું એ હરકત કરશે હવે. ટકાના પૈસા દઈ દીધા બધું આપો. કઈ એને પૈસા નતા દેવાના ટકા ને હવે હવે આપણે શું કરવાનું? મને ખબર હતી યાર રાજસ્થાન જવું હતું ને એટલે ઈ કાક પ્લાન આગ્રા થી નજીક થાય રાજસ્થાન એટલે ઓલા આયરે ભણાઈ ગયો. કાંઈ વાંધો નહીં બીજું શું હોય હવે. આમ જોતો સનલાન મોઢું કેટલા આમ આને કેટલો હરખ હતો. જાવું તું ને હવે આ ટકો ફૂટી ગયો લાગે એવું દેખાય. હવે અમને ફોન નથી ઉપાડતો. ત્રણ માંથી એક ફોન અમને બીજી ઓમ થયું મેં કીધું ક્યાં ખલવાણા નહીં હોય ને. ત્રણ માંથી એક પાછા ફોન નથી પડતા. હવે તી ગયા આપણે હવે કાંઈ વાંધો નહીં ભલે ને ગયા તમે તાર આવવા દે પાછા બીજું શું હતું. એટલે ક્યાંથી ફોન પડે ફોન જ નથી ઉપાડતા. કેટલા ફોન કર્યા. હું તો સવારમાં 6 વાગ્યામાં ઉઠીને તૈયાર થઈ ગયો ને જોઈને પેકિંગ કરી નાખ્યું. મેં કીધું આજ તો ઠેકેદારનાથ જવું જ છે. મેં તો કાના બેય ના પેક કર્યા કપડામાં. કેટલી મહેનત થી આ પેક કર્યું ને હવે કે લ્યો ફોન નથી ઉપાડતા ને વૈયા ગયા મૂકીને. કાંઈ વાંધો નહીં આપણે તમે તાર આવવા દો પાછા. આવે એટલે પછી તો એવો ધડબડાટી બોલે છે. કાંઈ વાંધો નહીં. એ કઈ ફોન નથી ઉપાડતા ને જોવો આ મોટા મેન સંલા તો ગરમ કપડા ભરી લીધા, બૂટ ભરી લીધા, કેટલું વરસથી ભર્યું હતું આ બધું. શું કર્યું હવે? આપણે પ્લાન ન બનાવ્યો હતો. આગ્રા ન જવા મળ્યું. મારા લીધે તમારા બેને કેન્સર છે. તો તમે ઈ બાજુ થઈ જશે ને મારે હું એકલો હલવાઈ જઈશ. હવે થોડા એ બાજુ થાય ટકો ગદ્દારી કરીને વયો ગયો. ટકો કહેવાય. પ્લાન ત્યાં તો મફતમાં અમને લઈ જવાનો હતો તું તો ટિકિટ ના પૈસા દઈ દીધા હતા.
ટકાને હોય ને શું કર્યું હોય, ટકો ઇનપા ફૂટીને કેમ જો હોય. વિડીયો ઉતારવાનું મન નથી. જો હાલો વિડીયો નથી ઉતારવાનો.